ભાવનગરના મહુવા તાલુકાના કંટાસર ગામનો માર્ગ તૂટી ગયો। ભાદરોડ ગામથી કંટાસર જવાનો માર્ગ વરસાદમાં તૂટી પડ્યો। ચોમાસાના પ્રથમ વરસાદમાં જ રોડ રસ્તો તૂટી ગયો। રોડ ઉપરથી ડામરનું ધોવાણ થતા રોડ બન્યો ઉબડ ખાબડ। જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના હસ્તકનો આ રોડ છે। રોડ તૂટી જતા સલામતીના ભાગરૂપે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફોન લાઈન પર। જે રસ્તો તૂટ્યો છે તેના પરિણામે કેટલા લોકોને હાલાકી પડી રહી છે? માર્ગના સમારકામની કોઈ કામગીરી હમણાં હાથ ધરાશે કે કેમ? જો ભાવનગરના મહુવા તાલુકાના કંટાસર ગામનો આ માર્ગ છે કે જે 1 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો, પરંતુ પરિસ્થિતિ એવી થઈ છે કે જે ભારે વરસાદ થયો છે અને જે ઉપરવાસ વરસાદ પડ્યો છે તેના કારણે આ જે કંટાસરનો જે જવાનો મુખ્ય માર્ગ છે તે વરસાદના પાણીમાં ધોવાઈ ચૂક્યો છે, જેના કારણે એક તરફનો જે ભાગ છે તે તૂટી ગયો છે। જો કે હાલની પરિસ્થિતિ એવી થઈ છે કે અહીંથી મોટા વાહન ચાલકો હોય અથવા તો જે ઇમરજન્સી સેવાઓ હોય તે પણ ખોરવાઈ ચૂકી છે, કારણ કે આ રોડ ઉપરથી ચાલી શકાય એવી પણ પરિસ્થિતિ જોવામાં નથી મળતી। ખાસ કરીને જે ગ્રામજનો છે તેમનું પણ કહેવું છે કે આ જે માર્ગ તૂટી જવાના કારણે તેઓને 5 કિલોમીટર દૂરથી ફરીને જવું પડે તેવી પ્રકારની પરિસ્થિતિ થઈ છે અને હજી સુધી જિલ્લા પંચાયતનું જે માર્ગ મકાનનું વિભાગ જે આવેલું છે તે હજી સુધી રાહતની માટે પહોંચ્યું નથી, કારણ કે તાત્કાલિક સમારકામ થાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે। અન્યથા જો વધારે પડતો વરસાદ પડશે તો કદાચ મોટી દુર્ઘટના સર્જાય તો પણ નવાય નહીં, પરંતુ આજે કંટાસર અને ભાદરોડ ગામને જે જોડતો માર્ગ છે તે આજે સવારે જ તૂટી ગયો હતો। આભાર આપનો તમામ માહિતી બદલ।